હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાઈકા. તો આજે હું તમારી સાથે મૂળાના શાકની રેસીપી લઈને આવી છું. મૂળાનું શાક તો બધા બનાવતા જ હોય છે, પણ એક આજ નવી જ રીતના બનાવવાની છું. તો તમે વિડીયો ફૂલ જોજો અને સ્કીપ કર્યા વગર જોજો. તો સૌપ્રથમ આપણે અહીંયા મૂળાના પાન લીધા છે અને એને એકદમ સરસ રીતે ઝીણા સમારી લેવાના છે. અત્યારે જો શિયાળાની સિઝન આવી ગઈ છે એટલે બધા શાકભાજી એકદમ સરસ એવા આપણા લીલા અને તાજા મળતા હોય છે અને ખાવાની પણ શિયાળામાં બહુ જ મજા આવે છે. તો હવે અહીંયા આપણે પાનને સુધારી લીધા છે. હવે આપણે અહીંયા મૂળા લઈશું. તો મૂળાને અહીંયા એકદમ સરસ રીતે છોલી લીધા છે અને એકદમ સરસ રીતે ઝીણા કટ કરવાના છે. એટલે ઝીણા કટ કરીશું તો આપણા આગળ તમે જોશો એમને આપણે પાણી વગર જ શાકને ચડાવવાનું છે. તો એકદમ સરસ રીતે ઇઝી આપણા જે મૂળા છે તે ચડી પણ જશે. આ રીતના ઝીણા ઝીણા સમારવાના છે એટલે ખાવાની પણ બહુ જ મજા આવશે શાકમાં. આ રીતે તમે ઝીણા સમારેલા હશે તો આ રીતે આપણે 3 થી 4 નંગ જેટલા મૂળા લીધા છે મોટા અને પાન લીધા છે. એટલે ટોટલ આપણે અહીંયા 500 ગ્રામ જેટલા મૂળા મેં લીધા છે. તો આ રીતે એકદમ સરસ રીતે બધાને આપણે ઝીણા ઝીણા સમારી લેશું. તો અત્યારે ખૂબ જ મજા પડી જાય છે. આ બધા શાકભાજી જોવા મળતા હોય છે આપણે શિયાળામાં. તો હવે આપણે અહીંયા સાઈડમાં લઈ લઈશું. હવે અહીંયા આપણે 1 ઇંચ જેટલો આદુનો કટકો લેવાનો છે. જો તમે લસણ એડ કરવું હોય, ખાતા હોય, તો તમે આમાં લસણ પણ એડ કરી શકો છો. તો હું લસણ વગર જ અહીંયા શાક બનાવવાની છું. તો પણ લસણ વગર પણ અહીંયા એકદમ ટેસ્ટી એવું આપણું મૂળાનું શાક બનીને રેડી થઈ જશે. તો અહીંયા હું 1 નંગ લીલું મરચું ઉમેરીશ અને આને એકદમ સરસ રીતે આપણે એને ખાંડી લેવાનું છે. તો તમે ચાહો તો આમાં લીલું લસણ પણ જો તમે ખાતા હો તો પણ તમે ઉમેરી શકો છો. હવે એકદમ સરસ રીતે ક્રશ કરી લેવાના છે આદુ મરચાંને. તો હવે આપણે અહીંયા વઘાર માટે તેલ લીધું છે. હવે તેલ તપે એટલે આપણે એનામાં ચેક કરીશું. થોડુંક જીરું ઉમેરીશું. જોશું કે તેલ આવી ગયું છે, પણ હજી થોડુંક તેલ ગરમ થયું નથી, તો આપણે થોડુંક ગરમ થવા દઈશું. તો હવે એકદમ સરસ તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર 1 થી 2 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ આપણે જે તૈયાર કરીને રાખી હતી તે એડ કરવાની છે. અને તેલ છે થોડુંક આપણે આગળ પડતું લેશું તો શાકનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવવાનો છે. તો અહીંયા 2 ચમચા જેટલું મેં તેલ લીધું છે. હવે એકદમ સરસ રીતે આપણે આદુ અને મરચાં સતળાઈ જાય પછી આપણે અહીંયા કને જે આપણે મૂળાના પાન અને મૂળા છે તે આપણે કાપી અને એકદમ સરસ રીતે ધોઈ લીધા છે. તો હવે આપણે એની અંદર ઉમેરીશું. આમાં હિંગ પણ મેં નથી ઉમેરી. તો જો તમે હિંગ ખાતા હો તો તમે હિંગ પણ ઉમેરી શકો છો. તો હવે આપણે અહીંયા કને એકદમ સરસ રીતે મૂળા ઉમેરી દઈશું. આમાં આપણે રાઈનો વઘાર નથી કરવાનો. આ તો જીરું થોડુંક જ આપણે થોડુંક જ ઉમેરવાનું હતું. અને અહીંયા જો અમે રાઈનો વઘાર કરશું તો સ્વાદ છે થોડુંક અજીબ જ લાગે છે, તો હું નથી નાખતી. તમે ચાહો તો તમે એડ કરી શકો છો. તો હવે એકદમ સરસ રીતે આપણે બધા મૂળાને આપણે આ રીતે શાકને આપણે મિક્સ કરી લેશું. તો હવે આને પાણી વગર જ ચડાવવાનું છે. તો કઈ રીતે ચડાવશું તે તમે આગળ જરૂર જોજો. તો હવે આપણે આ રીતે તમે જોઈ શકો છો એકદમ તેલમાં વઘારમાં આપણા મૂળા પાન અને મૂળા મિક્સ થઈ ગયા છે. હવે આપણે અહીંયા અત્યારે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે, જેથી આપણા મૂળા ચડવામાં જલ્દી ચડી જશે. તો આ રીતે મીઠું ઉમેરી અને એને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકશો કે મૂળા પણ પાણી મૂકતા હોય છે, એટલે આપણે જે મૂળા ચડવામાં આપણે પાણીની જરૂર નહીં પડે. અને થોડુંક આપણે આગળ પ્રોસેસ પણ બીજી જોઈ લઈશું. તો હવે આના ઉપર આપણે એક ઊંડી થાળી હોય તે રીતે આને ઢાંકી લેવાની છે અને ઉપર આપણે ગરમ પાણી મૂકીશું. જે ગરમ પાણીની વરાળ પડશે જે અંદર ટપકા, એનાથી જ આપણા મૂળાના પાન અને મૂળા છે તે એકદમ સરસ રીતે ચડી જશે. તો એનામાં આપણે કોઈ પણ પાણી અંદર ઉમેરવાની જરૂર નથી. તો આપણે વચ્ચે વચ્ચે ચેક પણ કરતા જશું એટલે આપણે જે નીચે શાક છે તે દાજે પણ નહીં. અને ફૂલ ગેસ નથી રાખવાનો, થોડુંક મીડિયમ ટુ હાઈ ગેસ રાખીશું એટલે આપણે જે નીચે શાક છે તે ચોટીને છે. તો હવે તમે જોઈ શકો છો આપણે ચેક કરી લઈશું. તો આપણે એને હલાવીને ચેક કરીશું. તમે જોઈ શકો છો પાણી દેખાય છે તમને, તો જે આનો વરાળનું પાણી છે અને મૂળા છે તે પણ પાણી મૂકતા હોય છે. તો તમે જોઈ શકો છો. હવે આપણે ચેક કરીશું, પણ હજી મૂળા અહીંયા ચડ્યા નથી. તો તમે જોઈ શકો છો કાચા દેખાય છે. તો પાછા આપણે આને ફરીથી, હજી મૂળા થોડાક કાચા છે, તો હવે આ પાછા આપણે એને થાળી ઉપર રાખી અને પાછું 5 મિનિટ એને થવા દેવાનું છે. તો હવે એકદમ સરસ રીતે આ તમે ચેક કરી લેશું. અને તમે શિયાળામાં કઈ રીતના બધા શાક બનાવતા હો છો પ્લીઝ મને કમેન્ટમાં જરૂર જણાવજો. તો અહીંયા અલગ અલગ હું તમને જરૂરથી વિડીયો બધાએ તમારી સાથે શેર કરીશ, પણ આવી જ રીતે બનાવી રહેજો. અને જો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે આ રીતે આપણે પાછું 5 મિનિટ થવા દીધું હતું. તો હવે 5 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું. તો હવે આપણા મૂળા છે તમે કલર જ જોઈ શકો છો કે ચડી ગયા છે અને પાન પણ આપણા એકદમ સરસ રીતે ગળી ગયા છે. તો હવે અહીંયા આપણે મૂળા ચડી જાય તે આપણે જોઈ લેવાનું છે હાથના મદદથી કે એકદમ સરસ રીતે ચડી ગયા છે કે નહીં. તો તમે જોઈ શકો જરા પણ નીચે શાક ચોટ્યું નથી. જો તમે ફૂલ ગેસ ઉપર કરશો તો પાણી જલ્દી બળી જશે અને આપણા છે તે નીચે જ શાક ચોટી જશે. તો હવે આપણા મૂળા અહીંયા મેં ચેક કરી લીધું છે. તો હવે આપણે અહીંયા કને ચડાવી આપણે અહીંયા મસાલા એડ કરીશું હવે આની અંદર. તો તમે જોઈ શકો છો હજી પણ થોડુંક પાણી છે, પણ જેવું આમ આપણે આગળ શાક બનાવતા જશું તે પાણી છે બધું બળી જશે.
તો તમે કઈ રીતે મૂળાનું શાક બનાવો છો તો પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. અને હજી તમે આગળ મને કહેજો કે હું કઈ રેસીપી તમારી સાથે શેર કરીશ, તો હું ચોક્કસ તમારી સાથે ટ્રાય કરીશ. તો હવે આપણે અહીંયા કરીને હળદર ઉમેરીશું. તો અહીંયા હું 1 ચમચી જેટલી હળદર છે, 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું તમે તમારી તીખાસ પ્રમાણે તમે એડ કરી શકો છો. તો અહીંયા મેં રેશમ પટ્ટું મરચું લીધું છે. હવે 2 ચમચી આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું. એટલે ખાસ ધ્યાન રાખવાની કે આપણે પહેલાં મીઠું ઉમેરી દીધું છે, તેથી આપણે મીઠું પહેલાં ઉમેર્યું છે એ યાદ રાખવાનું. હવે થોડુંક આપણે 5 ચમચી જેટલું ગરમ મસાલો ઉમેરીશું. અને હવે અહીંયા કરીને આપણે એકદમ સરસ રીતે બધા મસાલા છે તેને મિક્સ કરી લેવાના છે. તો મેં તમારી સાથે મારા આગળ ઘણા બધા વિડીયો છે, ઓળાના છે, ઘણા બધા કઢીના છે, ઘણા બધા મારા વિડીયો છે. તો પ્લીઝ તમે જરૂરથી જોજો. અને તમે કયા ગામથી કે કયા રાજ્યથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટમાં જરૂર જણાવજો. તો હવે આ પ્રમાણે એકદમ સરસ રીતે આપણે મસાલા છે એ બધા આમાં મિક્સ કરી લીધા છે. તમે ચાહો તો આ રીતે સાદું પણ તમે જ આ મૂળાનું શાક આ તૈયાર કરી શકો છો. પણ હું હજી આમાં ચણાનો લોટ ઉમેરવાની છું. ચણાના લોટથી એકદમ શાકનો સ્વાદ છે તે બદલાઈ જ જાય છે અને ખૂબ જ સરસ લાગે છે. જો તમને એ ન ભાવતું હોય તો તમે ખાલી આ રીતે પણ શાક બનાવી શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ છે તે સ્લો જ રાખવાની છે, નહીં તો આપણે આ છે આપણા ચણાનો લોટ તે નીચે દાજવા લાગશે. તો હવે તમે ચણાનો લોટ 6 થી 7 ચમચી જેટલું મેં આમાં ઉમેર્યું છે. તમે તમારી પસંદ પ્રમાણે તમે ચણાનો લોટ છે તે ઓછું વધુ કરી શકો છો. તો હવે આપણે આમાં ચણાનો લોટ નાખી અને મિક્સ કરીશું. તો તમને એવું લાગે કે હજી ચણાનો લોટ થોડુંક ઓછું લાગે છે તો તમે બીજો ઉપરથી હજી ઉમેરી શકો છો. અને થોડુંક આપણે આને ચણાના લોટને શેકવા દેશું, જેથી ચણાનો લોટ કાચો છે તો તે એકદમ ઇઝી રીતે શેકાઈ જાય. તો તમે જોઈ શકો છો સાઈડમાં તેલ પણ છૂટું પડવા લાગ્યું છે, એટલે આપણું પાણી છે તે બધું બળી ગયું છે શાકનું. તો હવે આ રીતે આપણે અહીંયા ચણાનો લોટ થોડુંક હજી વધારે આપણે આમાં ઉમેરીશું. થોડુંક મને અહીંયા ઓછું લાગતું તો અમે થોડુંક વધારે ચણાના લોટવાળું શાક પસંદ કરીએ છીએ. તમે કેવું શાક પસંદ કરો છો પ્લીઝ કમેન્ટમાં જણાવજો. જો આ રીતે એકદમ સરસ રીતે સાંચવી અને આપણે અહીંયા કરીને શાકને હલાવી લઈશું. તો આ જો નીચે તાજવા લાગ્યો છે હવે ચણાનો લોટ છે એટલે સરસ રીતે હલાવી લેશું. અને તૈયાર છે આપણું આ મૂળાનું ચણાના લોટવાળું શાક. તો તમે આને બાજરાના રોટલા સાથે પણ સર્વ કરશો તો સરસ લાગશે. રોટલી ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો. તો કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.